ખેડૂતોનો આક્રોશ, તાત્કાલિક ઉકેલની માંગ. સામેત્રા કરશનપુરા ડુંગરને જોડતો ખારી નદી પરના રોડ પર ગાબડું પડતા મીડિયા સમક્ષ આ મુદ્દે રજૂઆત કરવામાં આવી. સામેત્રા કરશનપુરા અને નુગર ગામોને જોડતા ખારી નદીના પુલ પરના રોડ પર ઊભી થયેલી ગાબડાની સમસ્યાએ સ્થાનિક ખેડૂતો અને ગ્રામજનોમાં ભયનો માહોલ. માર્ગ પર ગાબડું ખેતીની મોસમમાં ભારે વાહનોની અવરજવરને કારણે વધુ ગંભીર બન્યું છે, જેના પરિણામે ગામના લોકોમાં અકસ્માતનો ભય સતાવી રહ્યો છે. કરશનપુરા ગામના સરપંચ અને ખેડૂત મિત્રોએ મીડિયા સમક્ષ આ મુદ્દે રજૂઆત કરી હતી. તાત્કાલિક ઉકેલની માંગણી પણ કરવામાં આવી હતી. આ પુલ ગામમાં 300 વીઘા જમીન સુધી પહોંચવાનો મુખ્ય રસ્તો છે અને ગાબડાને કારણે ખેડૂતોને ભારે વાહનોની અવરજવર માટે તેમના ખેતરો સુધી પહોંચવા માટે ભારે મુશ્કેલી પડી રહી છે. ખેડૂતોએ જણાવ્યું હતું કે આ માર્ગ વિના ખેતીનું કામ અશક્ય બની રહ્યું છે. આ બાજુની સપોર્ટ દિવાલ તૂટી પડતા માટી નાખીને કરવામાં આવેલું સમારકામ પણ વારંવાર ધોવાઈ જાય છે. આનાથી ગાબડાની સમસ્યા વધુ ગંભીર બની રહી છે. સ્થાનિક વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં હજુ કોઈ નક્કર પગલાં લેવાયા નથી. ખેડૂતો અને ગ્રામજનો દ્વારા મીડિયા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કે આ સમસ્યાનો તાત્કાલિક ઉકેલ કરવામાં આવે, જેથી ખેડૂતોની પ્રવૃત્તિ અને રોજિંદા જીવનમાં રાહત મળે. આ ગંભીર મુદ્દે સ્થાનિક વહીવટી તંત્ર કેટલી ઝડપી પગલાં લેશે કે નહીં એ હવે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ, MG લાઈવ ન્યૂઝ, ચેતન પટેલ, મહેસાણા. શું નામ તમારું? જસવંતભાઈ. જસવંતભાઈ, અહીંયા રોડની શું સમસ્યા છે? આ ચોમાસાનું પાણી આવે બધું અહીંયા જાય. સમાન બહુ જાણકારી હેડું જાય હેઠળ માટીના ઢગલા નીચે. આ ટ્રેક્ટર લઈને આવીએ તો મત પડી જવાની સંભાવના રહે, સ્કૂટર લઈને આવીએ તો પડવાની રહેશે. આ સંભાવના વધારે છે. ચોમાસામાં તો હેડ એવું રહેતું નથી અહીંયા. શેના કારણે? આ પાણી ક્ષેત્રનું આવે છે. આ પુલ તૂટી ગયો છે એટલે નીચે હેડી જાય છે પાણી. કેટલા સમયથી તૂટ્યો? અરે 4-5 વર્ષથી કોઈ સંભાળ લેતું જ નથી. તમે અરજીઓ કઈ કરી છે? અરજીઓ અમારા સરપંચ સાહેબે કરેલી છે પણ કોઈ તો સંભાળ લેતું જ નથી. આ રોડ ક્યાંથી ક્યાં જાય છે? આ કરશનપુરાથી નુંગોર જાય છે. તમારી માંગ શું છે? અમારી માંગ છે આ પુલ જલ્દી તાત્કાલિક થઈ જાય એના માટેની માંગણી છે અમારી. આ 300 થી 400 વીઘા જેવી જમીન છે અમારી અહીંયા. આ રોડની શું સમસ્યા છે? 2022 સાલમાં બનાવ્યો ને રોડ એક તૂટી ગયેલો હતો બરાબર, એટલે તો આગળ માટી નાખી નાખીને ચલાઈ જાય ભાઈ, પુલ પડ્યું એટલે તો આગળ રિપેર કરવા આવ્યા નહીં. શું આ રોડ કઈ સાલથી બન્યો હતો? 2022 સાલ બનેલો હતા. એલોલી અને સામેત્રા આ મગુના અને અમજા છે નુગર થી પછી અમજા હાઈવે ઉપર આ દેખાય છે ચોખ્ખો સ્પષ્ટ થાય. તમારી માંગ શું છે હવે? અમારે કોઈ નારું બની જાય એટલે શાંતિ. આજે જે સમસ્યા છે એ બાબતે શું કહેશો આપ? આજે જે સામેત્રા કરશનપુરા નુગર બાયપાસ રોડ જે બનેલો એ 2022 ની અંદર આરીએ જે તૂટી ગયેલો એનું અમે 3-4 જગ્યા ઉપર એમ કે લખાણ આપેલું અને અત્યારે હાલ આ તાજો વરસાદ થયો એ વચ્ચોવચ રોડના વચ્ચોવચથી અંદર એમ કે જે પાણી જાય છે અને એની પણ અમે વાત કરેલી કે તમે એમ કે આરે રોડ જલ્દી રિપેર કરાવડાવો અને અમારા ગામની 300 વીઘા જમીન સમથિંગ અહીંયા ખેડૂતો જાય છે, બાકી કોઈ રસ્તો નથી. એમને 7 કિલોમીટર ફરીને એમના ખેતરમાં જાય એવી સમસ્યા ઉભી થાય એવી છે. તો તાત્કાલિક આ રોડને રિપેર કરવા અમારી નમ્ર અપીલ છે. આનો મુખ્ય શું પ્રોબ્લેમ છે તે આનાથી પબ્લિકને નુકસાન થશે? આમાં કદાચ આ નીચેની અંદર બોરાની અંદર એમ કે અંદરથી બખોલું પડી ગયેલું છે અને આ રોડ ઉપરથી એવું પાણી ઉતરવા માંડ્યું છે. એ જો બધું બેસી જશે તો આ રોડ બિલકુલ બેસી જશે. અહીંથી કોઈ પણ નીકળે તો એ જાનહાનિ થવાની કે શક્યતા છે. આની અરજી કઈ કઈ જગ્યાએ આપી હતી આપણે? અને અરજીમાં દરેક જગ્યાએ તાલુકા જિલ્લામાં TDO સાહેબની આપી, DDO સાહેબની આપી છે, કાર્યપાલક ઇજનેરની આપેલી છે અને ધારાસભ્યની પણ અમે જાણ કરેલી છે. આ રોડ ક્યારે બન્યો હતો? આ 2022 સાલ પહેલા એમ કે સમથિંગ 4 વર્ષ જેવું થયું છે. એટલે 4 વર્ષમાં ગાબડા પડવાનું ચાલુ થઈ ગયું? હાજી, 4 વર્ષની અંદર થઈ ગયું છે અને એ જે કોન્ટ્રાક્ટરના અંદરની એના અંદરમાં રિપેરિંગ કરવાની અંદર આવતું હતું તો પણ આજ સુધી રિપેર થયું નથી. આરતીબેન પટેલ, કરશનપુરા ગામના સરપંચ.
બેન આ ખેડૂતો દ્વારા શું રજૂઆતો કરવામાં આવી? ખેડૂતો દ્વારા આ રસ્તા વિશે ઘણી વખત રજૂઆતો કરી છે મને, એટલે મેં પણ આગળ કાર્યપાલક ઇજનેરને, ધારાસભ્યશ્રીને, ટીડીઓશ્રીને, ડીડીઓશ્રીને ઘણી વખત રજૂઆત કરી છે કે આ રોડનું કંઈક કરવામાં આવે, કારણ કે રોડ એકદમ બિસ્માર હાલતમાં થયો છે. પ્લસ અત્યારે ખેડૂતોને મને એવી પણ રજૂઆત આવે છે કે આ રોડ ઉપરથી જો ભારે વાહનો લઈ જવામાં આવશે તો કદાચ કોઈ જાનહાનિ થઈ શકે છે રોડ બેસી જવાના લીધે. આ સામેત્રા કરશનપુરા નુગર થઈ આવે છે.